હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે ઉનાળો જોરદાર ચાલી રહ્યો છે એટલે હું મારા માટે સમર સ્પેશિયલ મુલતાની માટીનો ફેસ વોશ બનાવવા જઈ રહી હતી। તો મને થયું તમારી સાથે હું શેર કરું, કેમ કે આપણે માર્કેટના લેતા હોય છે, ઘણી વખત આપણી સ્કિનને સૂટ નથી થતો હોતો। તો તમે તમારી સ્કિન પ્રમાણે, ધારો કે ઓઇલી હોય તો તમે ગ્લિસરીનને કોઈ ઓઇલ નહીં એડ કરતા, અને ઓઇલી ના હોય તો તમે બીજી બધી વસ્તુઓ તમે નાખી શકો છો ડ્રાય હોય તો એ બધું કેવી રીતના યુઝ બનાવવાનું છે એ હું તમને બતાવીશ। અને એ તમે જો મેં આમાં બનાવ્યું હતું એ જ હું તમારી સાથે શેર કરવાની છું। એને ખૂબ જ સરસ ફીણ આપે, તમે જોઈ શકો છો। આ મેં ભરતી વખતે રાખ્યું છે એ જ છે। અને આને કેવી રીતના બનાવવાનું, આ તમારી સ્કિનને ક્લિયર કરશે, ક્લીન કરશે અને એકદમ ગ્લોઈ બનાવશે અને વ્હાઇટનિંગ ને બ્રાઇટનિંગ ઇફેક્ટ આપશે। તમને ખબર જ છે કે આયુર્વેદિક વસ્તુઓ કેટલી ઉપયોગી છે, તો એ બધી વસ્તુઓથી જ આપણે બનાવવાના છીએ। તો કેવી રીતના બનાવવાનું છે હું તમને બતાવું છું। મુલતાની માટીનું ફેસ વોશ બનાવવા માટે મેં જે બોટલમાં હું ભરવાની છું ને 100 mlની છે, એમાં મેં આ ઠંડુ એટલી અડધી બોટલ મેં રોઝ વોટર એટલે કે ગુલાબજળ લઈ લીધું છે। તમે સાદું પાણી પણ લઈ શકો છો। મેં એ લીધું છે અડધી બોટલ। હવે આટલી જ અડધી બોટલ હું એમાં પછી ઉમેરીશ જે આપણે બેબી વોશ આવે છે ને એ નાખીશ, જેનાથી તમારી સ્કિનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે। હવે આની અંદર આપણે ઉમેરશું મુલતાની માટીનું છે, એટલે મુલતાની માટી તો જોશે જ આપણને। અહીંયા હું એકદમ નાની ચમચી છે, આ જેને કહેવાય ને કે 1/4 કહેવાય, 1/4 જેવી આપણી ચમચી આવે ને એવી 1 ચમચી કે 2 ચમચી આપણે લઈએ। મુલતાની માટીનું જ છે એટલા માટે 2 ચમચી જેટલું આપણે મુલતાની માટી લઈ લઈએ છીએ। પછી એને ઇફેક્ટિવ બનાવવા માટે આપણે સેન્ડલવુડ એટલે કે ચંદન પાવડર છે એ બી ઓરિજિનલ જ લેવાનો છે। પીળા કલરનો જે પૂજાનો આવતો હોય છે એવો નહીં લેવાનો, કેમ કે આપણે સ્કિનમાં વાપરવાનું છે। હવે એ આપણે અહીંયા લઈશું 1 ચમચી। આ જે નાનકડી મેં હતી ને 1/4 એટલે એ જ। આનાથી સુગંધ એટલી સરસ આવશે ચંદનની, એટલે 1 ચમચી મેં એ લીધું છે। પછી આપણી સ્કિનમાં વ્હાઇટનિંગ આવે, વ્હાઇટનિંગ ઇફેક્ટ આવે એટલે લિકોરાઇઝ, મેં તમને આના પહેલાં પણ જેટલા પેક શેર કર્યા છે એમાં લિકોરાઇઝ અને એટલે કે મુલેઠી એને ખાવામાં, પછી હેર પેકમાં અને પેલામાં પણ ફેસ પેક કે ફેસ વોશમાં પણ તમે યુઝ કરી શકો છો। એ પણ 1/4 સ્પૂન આપણે મુલેઠી એટલે કે લિકોરાઇઝ પાવડર નાખીએ છીએ। આ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। એટલે કેમ કે હું બહુ બધું બોલું છું ને તો ઘણાને ઓછું ગમે છે કે બેન તમે બહુ બોલો છો, પણ જો ન કહું ને તો રહી જાય, મને એવું લાગે કે તમને મેં કશું કીધું નથી ને રહી ગયું હશે એવું મને ફીલ થાય છે। હવે હું એની અંદર ચપટી, જેને કહેવાય ને એકદમ ચપટી વાઇલ્ડ ટર્મરિક એટલે કે પીઠીમાં જે આપણે યુઝ કરીએ છીએ ને એ હળદર નાખું છું। તમે નોર્મલ હોય એ તો બહુ જ જેને કહેવાય ને આ ચપટીથી પણ ઓછી એવી નાખજો, કેમ કે પીળાશ ન છોડે એટલા માટે। હવે એની અંદર આપણે ઉમેરવાના છીએ, પહેલાં તો આ બધી વસ્તુઓને આપણે મિક્સ કરી લઈએ, નહીંતર ગાંઠા પડી જશે। પરફેક્ટ મિક્સ કરી લઈએ આપણે એને। હવે મેં તમને કીધું એમ કે મેં અહીંયા રોઝ વોટર લીધું છે, તમે પીવાનું પાણી લઈ શકો છો, પણ રોઝ વોટરને એ કેવું છે ખબર છે, ડિસ્ટિલ વોટર હોય જે રેડીમેડ આવે છે ને બહારનું, એ એવી રીતના બનાવ્યું હોય કે એને તમે બહાર બી રાખો ને તો પ્રિઝર્વેટિવની જરૂર ના પડે કોઈ પણ વસ્તુમાં। હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે। હવે જેટલું આપણે રોઝ વોટર લીધું હતું ને એટલું જ અહીંયા હું બેબી બાથ આવે છે, તમને ખ્યાલ હોય તો કોઈ પણ વસ્તુમાં તમને મળે, કોઈ પણ બ્રાન્ડનું મળી જશે, જોન્સન છે કે કોઈ પણ આવીને મળી જશે તમને, કેમ કે એમાં છે ને કેમિકલ બહુ જ રેર હોય, હોતા જ નથી બેબી વોશમાં, અને પેરાબીન એના ફ્રી હોય, એટલે તમારી ફેસ વોશમાં હર્બલમાં તમે યુઝ કરી શકો, અથવા તો તમે સોપ બેઝ પરથી પણ બનાવી શકો, પણ એ હું તમને ક્યારેક પછી હું તમારી સાથે શેર કરીશ। અહીંયા મેં જેટલું આ લીધું છે ને એટલું જ હું આ બેબી વોશ નાખીશ, જેનાથી એ એકદમ આપણને ફીલ થાય અને સરસ એની ઇફેક્ટ આવે અને તમને ધોઈ શકો આરામથી તમારા ફેસને બધું।
એટલે એમાં તમને હવે આને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આની પોતાની એક સ્મેલ હોય જ છે બેબી વોશની, અને છતાં તમને આની અંદર મુલતાની માટીને ચંદન નાખ્યું છે. તમારી પાસે જો સેન્ડલવુડનું ઓઇલ હોય ફ્રેગ્રન્સવાળું અથવા એસેન્શિયલ ઓઇલ હોય તો તમે 2 થી 5 ટીપા એના નાખી શકો છો, અથવા ચંદન પાવડર એટલે પેલું છે મુલેઠીને બધું નાખ્યું છે. તમને કોઈ પણ જે ગમતી હોય ને ફ્લેવર એ તમે અંદર એડ કરી શકો છો હર્બલ માટે. પણ મને તો આની ગમતી હોય છે બેબી વોશની, એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી એનાથી. હવે આને આપણે ઇફેક્ટિવ બનાવવા માટે, નતર આ ડ્રાય થઈ જશે, મુલતાની માટી છે એટલે. તો મારી ઓઇલી સ્કિન છે છતાં હું આની અંદર અડધી ચમચી નાખું છું. જેની ડ્રાય સ્કિન હોય આ ગ્લિસરીન છે, બરાબર. જેની ડ્રાય સ્કિન હોય એણે એક આખી ચમચી આની અંદર નાખી દેવાનું છે. હું અડધી ચમચી એટલે નાખું છું કે મારી ઓઇલી સ્કિન છે. ન નાખો તો પણ ચાલશે, પણ હું એને નાખું છું અંદર. પછી હું આને એકદમ વધારે બેનિફિશિયલ બનાવવા માટે હું આની અંદર માર્કેટ બેઝ એલોવેરા જેલ આવે ને એ 1 ચમચી ભરીને નાખું છું. એ પણ તમારી સ્કિનને હાઇડ્રેટ કરશે. એટલે રોજ તમે આવી વસ્તુઓથી નાહો ને, કે ફેસ વોશ કરો ને, નાહવાનું તો નથી, આ તમે બોડી વોશ તરીકે પણ યુઝ કરી શકો આનો. પણ તમે જો આનાથી ફેસ વોશ કરશો ને તો એના હિસાબથી તમારે સ્કિન બહુ જ સરસ થઈ જશે અને એકદમ જ સરસ ઇફેક્ટ કરશે. હવે આ બધી વસ્તુને હું મિક્સ કરીને પછી તમને બતાવું. અહીંયા આપણું ફેસ વોશ છે ને એ એકદમ હલાવી લીધું છે. હવે તમારે આનાથી જાડું જેમ માર્કેટ બેઝમાં આવે છે એવું જોતું હોય તો પાવડરોની તમારે ક્વોન્ટિટી વધારી દેવાની, તો જાડું ઠીક થઈ જશે. પણ હું એવું નથી, કેમ કે એ રની હોય ને તો જ થોડુંક સારું પડે. ઓછું વપરાય અને સારું બી પડશે, અને પછી છે ને ઘણી વખત સ્કિનમાંથી જતું નથી. હવે આ જ બોટલમાં હું એને ભરી લઈશ. તમને થોડું પતલું લાગશે, પણ મને છે ને બહુ પછી જાડું પાડું હોય છે ને તો નથી મજા આવતી વાપરવામાં. એટલે આપણું આ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ભરાઈ પણ ગયું છે, હજી છે થોડું, પણ આ ફીણ છે ને એટલે હું ધીમે કરીને નાખું, નતર બહાર આવી જશે બધું. આવી રીતના તમે કોઈ પણ હર્બ્સનું તમને જે ફાવતું હોય, જે આજકાલ મંજીષ્ઠાનું ચાલ્યું છે એનું બી હું આગળ ઉપર તમારી સાથે શેર કરીશ. મંજીષ્ઠા પેલો દીપિકા પાદુકોણની એક એડ આવે છે, મંજીષ્ઠા ફેસ વોશ, ફેસ પેક એવું બતાવે છે આપણને. તો એ પણ શેના માટે યુઝ થાય, એની શું ઇફેક્ટ છે એ પણ હું તમને એક વખત જણાવીશ. હેર માટે કેટલું ઉપયોગી છે, સ્કિન માટે કેટલું ઉપયોગી છે. તો એક વખત હું આગળ ઉપર તમને મંજીષ્ઠાની સિરીઝ તમારી સાથે શેર કરીશ. એનો ફેસ વોશ છે, એનું સાબુ કઈ રીતના બનાવવાનો, એનું ફેસ પેક કઈ રીતના રેડી કરવાનો, એ ટૂંકમાં જુદી જુદી વસ્તુઓથી કેટલી બધી હર્બ્સ છે આપણા ભારતમાં, અને આપણી જ બધી વસ્તુઓ બહારના લોકો લઈ ગયા છે અને વાપરી રહ્યા છે, પણ આપણને એનું નોલેજ ઘણું ઓછું હોય છે. તો એના માટે તમે આવી રીતના અલગ અલગ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો, જો એની આટલું જ લીધું છે ને, તમે જોઈ શકો છો બહુ જ સરસ. એને જો મેં તો પાણી બી નથી લીધું, પણ ફીણ સરસ થયા છે આના. એટલે તમે આવી રીતના બનાવીને યુઝ કરી શકો છો આરામથી અલગ અલગ ટાઈપના ફેસ વોશ. કીધું તું એમ, જો અમારી પાસે સેન્ડલવુડ પણ એસેન્શિયલ ઓઇલ પડ્યું છે, એટલે હવે માનો મારે આમાં એડ કરવું છે તો જ્યારે મિક્સ કરીએ ને આપણે જે પણ વાસણમાં, એમાં જ આપણે એ નાખી દેવાનું છે. લગભગ 2 થી 5 ડ્રોપ્સ જ નાખવાના છે. જો મેં 5 નાખ્યા છે, જેનાથી ફ્રેગ્રન્સ આની જ આવશે, ચંદનની જ. એટલે તમને એવું ફીલ થશે કે તમે માર્કેટ બેઝ જાણે ચંદનનું લીધું હોય ને ફેસ વોશ, એવી ફિલિંગ આવશે. હવે હું એને પણ અંદરથી હલાવી નાખું એટલે સુગંધ અંદર ભળી જાય. આ તમને બતાવવા માટે થઈને, બાકી મને તો પેલી ફ્રેગ્રન્સ પણ ગમે જ છે, છોકરાઓનું શોપ આવેની, એટલે મને વાંધો જ નથી. પણ તમને બતાવવા માટે કે તમે આ બધું કરી શકો છો તમારી રીતના એડજસ્ટમેન્ટ. તો આપણે કેમિકલવાળી વસ્તુઓ વાપરવી એના કરતાં પોતાની રીતના આવું અલગ અલગ વાપરીને સરસ તમારી સ્કિનને રાખો, તો જેનાથી કોઈ પણ ઇશ્યુઝ ના આવે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.